વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજરોજ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ હોય ત્યારે તેઓની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના અગ્રણીઓ દ્વારા તેઓની પ્રતિમાને કાલાઘોડા સર્કલ સ્થિત પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરા, જે ઓળખ આજે મળી છે વડોદરા શહેરને, આ ઓળખ આપવાનું જેનું શ્રેય જાય છે તેવા વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકનું માન, સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા રાજવી શ્રી સર સયાજીરાવ ગાયકવાડજી, કે ખરા અર્થમાં વડોદરાને માત્ર 19 વર્ષની ઉંમરે જ્યારે તેમણે રાજ્યનો પદભાર સંભાળ્યો ત્યારે એને સાંસ્કૃતિક પાટનગર વડોદરા શહેરને એમના દ્વારા બનાવવામાં આવ્યું। તો સાથે સાથે કળાની દિશામાં પણ, પછી તે નાટ્યકળા હોય, ચિત્રકલા હોય, સંગીત હોય કે શિલ્પ હોય, આમાં પણ વડોદરા શહેરને વિશ્વમાં એક અલગ ઓળખ અપાઈ છે। તો સાથે સાથે સમગ્ર વિશ્વનું સૌથી મોટી વિશ્વવિખ્યાત વિદ્યાલય એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે વડોદરામાં આવી છે, જેમાં દેશ વિદેશથી લોકો અહીં અભ્યાસ કરવા આવે છે। તો સાથે સાથે પ્રાથમિક શિક્ષણ અને કન્યા શિક્ષણ ફરજિયાત બનાવવું તો કેટલાક જે તે સમયના, જેમ કે દરિયા પાર જવું, વિદેશોમાં જવું, એ પ્રત્યે લોકોના મગજમાં એક દુર્ભાવ હતો, પૂર્વગ્રહ હતો, એને અને એના જેવી અનેક કુરિવાજો અને કુપ્રથાઓને તેમણે બંધ કરાવી। તો સાથે સાથે પશ્ચિમ ભારતમાં સૌથી મોટો અને સૌથી વિશાળ એવો કમાટી બાગ, કે જેને આપણે આજે સયાજી બાગના નામથી ઓળખીએ છીએ, એ બાગ આપ્યો છે। એટલે વડોદરા શહેરને આવા કેટલાય બાગ, બગીચા, સરોવરો અને કેટલી ઘણી બધી હેરિટેજ ઇમારતો આપી અને વડોદરા શહેરને કંઈ અલગ ઓળખ વિશ્વમાં પણ મળી છે। ત્યારે આદરણીય સર સયાજીરાવ ગાયકવાડજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। આજ રોજ અહીં વડોદરા શહેરમાં કાલાઘોડા ખાતે વડોદરા શહેરના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને સૌ સાથી સભાસદશ્રીઓ તથા સ્થાનિક નાગરિકો અને અગ્રણીઓ સૌએ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી, પુષ્પાંજલિ અર્પણ કરી। આભાર। આજે વડોદરા શહેર માટે ગૌરવનો દિવસ છે। વડોદરા શહેરની જનતા માટે જેને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તેવા મહારાજા સયાજીરાવ એમનો જન્મજયંતિ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિનો કાર્યક્રમ છે। વડોદરા શહેરની જનતા વતી સૌએ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કોટી કોટી એમને પ્રણામ કરીએ છીએ કે આ પ્રકારની સુવિધાઓ કેટલા વર્ષો પહેલાં એમને વિચાર કર્યો, કેટલા વિઝનરી વ્યક્તિ, અને આવા લીડરને ધ્યાનમાં રાખીને જો આપણે આગળ વધીએ તો ચોક્કસ વડોદરા શહેરનો સારો વિકાસ થઈ શકે। ધન્યવાદ। બધા આવી જાય। આજે સર સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ છે। વડોદરા એટલે સયાજીરાવ ને સયાજીરાવ એટલે વડોદરા। 1863માં જન્મેલા, 1875ની અંદર એમને દત્તક લીધા અને 1881માં રાજ્યાભિષેક થયો। એ છે કે મહારાજા ભણેલા નહોતા, પણ રાજ અભિષેક થયા પછી એમને ભણ્યા બી ખરા અને દુનિયાના તમામ રાજ્યોની અંદર મુલાકાત લીધી, એમની થોટ, એમની વિચારધારા સમજી અને આ વડોદરા શહેરનો વિકાસ કર્યો। વિકાસમાં જોઈએ તો જે જમાનામાં લોકો વધારે ભણતા નહોતા ત્યારે સૌથી પહેલાં એમને વિચાર કર્યો કે વડોદરા શહેરને પીવાનું પાણી મળે, તો આજવા સરોવરમાંથી વગર વીજળીએ પાણી લાવ્યા, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન બનાવી, રોડો બનાવ્યા, નવનાથ મંદિર બનાવ્યા, તમામ જાતની કોલેજો લાવ્યા આ શહેરની અંદર, છોકરાઓ ભણી શકે, ફ્રી શિક્ષા, પ્રાથમિક શિક્ષા ફ્રી કરી, સર્વધર્મ સમાન એટલે બધામાં એકતાના ભાવના આવે, ઉપર નીચે જાતિનો ભેદ મિટાડવા માટે બાબા ભીમરાવ આંબેડકરને ભણવા મોકલ્યા, સંગીતકાર ફૈયાજ ખાન જેવા લોકોને અહીંયા સંગીત શીખવા માટે લાવ્યા। તમામ કામ જે બી બિલ્ડિંગ બનાવે, બિલ્ડિંગની અંદર કેટલામાં બિલ્ડિંગ બની,
કયા એન્જિનિયરે બનાવી, કેટલો ખર્ચો થયો અને કેટલા વર્ષ ચાલે એની લેખા કરી. આજે પેપરમાં છે કે 50,000 લોકોને એમને નોટિસો આપી કે બદલી કરી, પણ એ 50,000 લોકોની બદલી માટે કેમ બદલી કરવી પડી એના કારણો બી નીચે લખ્યા છે. આટલો જ્ઞાની પુરુષ આ વડોદરાને બધું આપ્યું ને આમને શું આપ્યું? 11 વર્ષમાં માધવનગર જેવો માધવનગર પડી જાય, 3 વખત પૂર આવે, 11-12 માણસ મરી જાય, એક ગરીબોની એક બિલ્ડિંગ ખખડજત. તમે વિચાર કરો, ભ્રષ્ટાચાર સિવાય કશું નથી આપ્યું રાને. મહારાજાએ વડોદરા શહેરને બળ આપ્યા અને વડોદરા શહેર નામ પડ્યું. આ લોકોએ કોરોનો કાર્પેજ આપ્યું, કાર્બન ડાયોક્સાઇડ નીકળે. તમામ શહેરને બરબાદ કરવામાં આ લોકોએ કશું બાકી રાખ્યું નથી. સર જીવરાવ ગાયકવાડની જો વાત કરતા હોય એ લોકો, તેની થોટ અને એની વિચારધારાને સમજો તમે. એને સમજવી નથી. ઉદ્ઘાટનો કરવા છે, ભ્રષ્ટાચાર કરવા છે, વડોદરાને સત્યાનાશ કરવું છે. વડોદરા શહેરના નગરજનોએ આજથી એમની જન્મજયંતિએ હું કેટલું જ કહેવા માગું છું કે વડોદરા શહેરના નગરજનો જાગો. દિવસે દિવસે ટેક્સ વધે છે પણ શહેર બરબાદ થાય છે. મારું માનવું છે કે એમની વિચારધારાને આપણે સમજીએ અને સારી ને સાચી રીતે આ વડોદરા શહેરનો વિકાસ થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય એ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને આપણે આગળ વધીએ. જય હિન્દ, જય ભારત.